સમાચાર મળી રહ્યા છે કે આગામી 1 કલાક મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ સાથે પવન અને વરસાદની આગાહી કરાઈ છે। આપને જણાવી દઈએ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે, પરંતુ 1 કલાક મધ્ય ગુજરાત માટે ભારે। તો 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યના 9 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 1 કલાકની અંદર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તો કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વિસ્તારથી તેની વાત કરવી છે, તો આપને જણાવી દઈએ ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદમાં ગઈકાલ મોડી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને આજે વહેલી સવારથી વાતાવરણ બદલાયું છે। એ સિવાય વાત કરીએ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ઓરેન્જ એટલે જ્યાં ભારે વરસાદ પડે છે, ભારે પવન ફૂંકાય છે અને મધ્ય ગુજરાતમાં ભારે આગાહી 1 કલાકમાં કરવામાં આવી છે। એ સિવાય દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાત છે, ત્યાં પણ વરસાદ પડી શકે છે।